વેલકમ ટુ માયુસ કિચન. આજે આપણે બનાવીશું આખા વરસ માટે સ્ટોર કરી શકાય તેવો છાશનો મસાલો. અત્યારે ગરમી બહુ પડે છે અને છાશ જો મસાલાવાળી મળી જાય તો મજા જ પડી જાય. તો આજે હું તમારી સાથે શેર કરીશ છાશનો મસાલો બનાવવાની એકદમ ઇઝી મેથડ. મસાલો બી ફટાફટ બની જાય અને આખા વરસ માટે આપણે સ્ટોર પણ કરી શકીએ અને બને પણ એકદમ મસ્ત. મસાલો બનાવવા માટે મેં લીધેલા છે 4 થી 5 જોડી ફુદીનો, જેને મેં 8 થી 10 દિવસ માટે તાપમાં સૂકવવા માટે મૂકી દીધેલો હતો. એટલે કે થોડા એના પાન અલગ કરી અને સૂકવવા મૂકી દો એટલે ફટાફટ સુકાઈ જાય. પછી મેં લીધેલું છે 1 વાટકી ધાણા, 1 વાટકી જીરું, 15 થી 20 મરી કે તીખા, અને જીરું, ધાણા, તીખા અને ફુદીનાના જે પાન સૂકેલા હતા એને મેં 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર થોડા શેકી લીધા, જેથી કરીને મિક્સરમાં સરસ ક્રશ થઈ જાય અને ભૂકો પણ એકદમ મસ્ત થઈ જાય. અને જલજીરા પણ લીધેલી છે, જેથી કરીને મસાલાનો ટેસ્ટ જ કાંઈક અલગ આવે. અને લીધું છે સંચળ પાવડર. પહેલાં તો ફુદીનાને મિક્સર જારમાં નાખી અને એકદમ મસ્ત ઝીણું ક્રશ કરી લીધું. પછી એડ કર્યું એમાં જીરુંનો, આપણે જે શેકેલું જીરું હતું તેનો પાવડર, અને પછી એડ કર્યું ધાણાનો પાવડર. પછી એમાં એડ કર્યા મેં તીખા ક્રશ કરેલા, અને એમાં થોડા મેં બે ટુકડા નાના તજના એડ કરેલા, અને થોડો અડધી ચમચી એટલો અજમો. પછી એડ કર્યું મેં જલજીરાનો પાવડર, અને લાસ્ટમાં એડ કર્યો મેં સંચળ પાવડર 2 ચમચી જેટલો. જલજીરા અને સંચળ પાવડર એડ કરેલો એટલા માટે મેં મીઠું એડ કર્યું નથી. જો તમને એવું ટેસ્ટ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો. મને લાગ્યું કે નહીં જરૂર પડે એટલા માટે મેં એડ નથી કર્યું, અને મસાલો બી બનીને એકદમ મસ્ત રેડી થઈ ગયો હતો. હવે આપણે બધા જ મસાલાઓને સરસ મિક્સ કરી લેશું. સ્પૂનની મદદથી અથવા તો હાથથી આપણે સરસ મજાના મિક્સ કરી લેવાના છે. મિક્સ થઈ જાય પછી એને સરસ મજાના એક સરસ મજાના એર ટાઈટ કન્ટેનરમાં આપણે એને ભરી લેશું, કારણ કે આપણે એને આખું વરસ માટે સ્ટોર કરવાનું છે. તો સરસ મજાની બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, કાચની બરણીમાં જ આપણે ભરીએ, જેથી કરીને મસાલો ખરાબ થાય નહીં. તો તમે જોઈ શકો છો મારો મસ્ત મજાનો છાશનો મસાલો બનીને રેડી છે. તો તમે પણ આવી રીતે મારી રેસીપીથી છાશનો મસાલો બનાવી શકો છો. તમને જો મારી રેસીપી સારી લાગે તો યુટ્યુબમાં મારી ચેનલ છે ને કરી દો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ માય રેસીપી વિડીયો.